ગત 28 ફેબ્રુઆરીના રોજ મોટી દમણમાં એક બંધ ઘરમાં ચોરીની ઘટના ઘટી હતી, જેમાં તસ્કરોએ અંદાજે 1.33 કરોડ રૂપિયાનું સોનું અને 8,000 યુકે પાઉન્ડની ચોરી કરી હતી. આ ઘટનામાં ઘરની સામે આવેલા મંદિરની દાનપેટી પણ ચોરાઈ ગઈ હતી. ઘટનાના 3 મહિના બાદ પોલીસે 3 આંતરરાજ્ય આરોપીને પકડીને તેમની પાસેથી ચોરીનું 18.17 લાખ રૂપિયાની કિંમતનું 261.530 ગ્રામ સોનું રિકવર કર્યું છે. ઘટનાની મળતી વિગતો મુજબ મોટી દમણના મંદિર શેરીમાં ઈશ્વરભાઈ ગોપાલભાઈ ટંડેલનું ઘર આવેલું છે. તેમનો પરિવાર લંડનમાં સ્થાયી થયો છે અને તેઓ ફરવા માટે ભારત આવ્યા હતા. 27 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 2 વાગ્યા પછી કોઈ સમયે અજાણ્યા ચોરોએ બંધ ઘરના મુખ્ય દરવાજાને તોડીને ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલા કબાટના લોકરમાંથી અંદાજે 1.33 લાખ રૂપિયાનું સોનું અને 8,000 યુકે પાઉન્ડની રકમની ચોરી કરી. આ ઉપરાંત ચોરોએ ઘરની સામે આવેલ શ્રી રણછોડજી મંદિરમાં પણ ઘૂસીને દાનપેટી તોડી અને તેમાંથી 20,000 થી 25,000 રૂપિયાની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગત એપ્રિલમાં બનાવવામાં આવેલી દમણ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ ભરત પરમાર, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણ વિજય ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ રીતેશ પટેલ, વિશાલ મીર, દિલીપ ગાવિત, અંકુશ સિંહ અને જયતીન પટેલ સહિતની ટીમે તપાસ હાથ ધરીને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સંદિગ્ધ આરોપીઓની ઓળખ કરી. માત્ર 20 દિવસમાં પોલીસે 3 આરોપીઓને દાહોદ, ગુજરાતથી ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ભરતભાઈ મોતીલાલ પંચાલ, ચીલાકોટા, દાહોદના રહેવાસી, જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ હેઠળ સજા આપીને બહાર આવ્યો હતો. બીજો જિગ્નેશ રાજુભાઈ પંચાલ, લક્ષ્મીનગર, દાહોદ, જે 2 ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો પંકજ કુમાર ઉર્ફે પુનિત ભરતભાઈ સોની, જેસાવાડા, દાહોદનો રહેવાસી, જેના નામે પણ 2 ગુના નોંધાયેલા છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે 18.17 લાખ રૂપિયા છે. દમણ ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહીથી ચોરીના આ કેસમાં મહત્વની સફળતા મળી છે. જોકે તપાસ હજુ ચાલુ છે અને બાકીના ચોરાયેલા માલની શોધ માટે પોલીસે આગળ કાર્યવાही શરૂ કરી છે. मैं आपको बताना चाहूँगी कि फरवरी माह में मोटी दमन पुलिस स्टेशन में एक एफआईआर दर्ज हुई थी, जिसमें भारी मात्रा में गोल्ड और कैश की बर्गलरी हुई थी. और यह केस दर्ज होने के बाद लोकल पुलिस ने काफ़ी मशक्क़त करके और काफ़ी टीम्स फॉर्म करके गुजरात के दाहोद से 2 लोगों को गिरफ्तार किया था. और हाउएवर देयर नो रिकवरी वॉज मेड इन दैट केस. और मुद्दा माल की रिकवरी के लिए और आगे की इन्वेस्टिगेशन के लिए, क्योंकि ये ऐसा क्राइम है जिसमें दाहोद से हम लोगों को एक्यूज़ को लाना था और इसमें इंटरस्टेट रेमिफिकेशंस थे. तो द इन्वेस्टिगेशन वाज ट्रांसफर्ड टू क्राइम ब्रांच एंड ऑन द बेसिस ऑफ ह्यूमन इंटेलिजेंस एंड ऑन द बेसिस ऑफ टेक्निकल सर्विलेंस टीम्स वर कॉन्स्टिट्यूटेड. और हमने काफ़ी जगह रेड्स की और गुजरात के दाहोद से हम जो आगे के 3 रिसीवर हैं उनको क्राइम ब्रांच ने सक्सेसफुली अरेस्ट किया है. और मैं बताना चाहूँगी कि 26 तोले की रिकवरी क्राइम ब्रांच कर चुका है, जिसकी लगभग मूल्य 18 से 20 लाख के बीच में है और आगे की रिकवरी का प्रयास जारी है. देखिए, पहले लोकल पुलिस द्वारा 2 अभियुक्त जो कि हु वर एक्चुअली केम एंड हु टुक पार्ट इन द बर्गरी, दे वर अरेस्टेड बाय द लोकल पुलिस. और ये जो क्राइम ब्रांच ने अभी 3 लोगों को पकड़ा है, ये रिसीवर्स हैं, जिससे मुद्दा माल की रिकवरी हुई है. और आगे कितने एक्यूज्ड इन्वॉल्व है मैं अभी नहीं बता पाऊंगी, ये अभी मैटर ऑफ इन्वेस्टिगेशन है. जो अभी हमने पकड़े हैं लोग, इसमें भरत इज़ द मेन पर्सन, उस पर पहले से 50 केस दर्ज हैं और गुत्सी टॉक एक्ट के अंदर वो अभी सज़ा काट के बाहर आया है. और जो दूसरा है वो जिग्नेश और पंकज, इन पे भी पहले से ही दे आर ऑल्सो प्रीवियसली इन्वॉल्व इन. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.